નમસ્કાર, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં હાલ સમાચાર મળી રહ્યા છે દ્વારકાથી. તો દ્વારકામાં હાલ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલુકો જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. તો કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો મુશળધાર વરસાદથી મુશ્કેલીમાં વધારો લોકોને થઈ રહ્યો છે અને કલ્યાણપુર તાલુકો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે. લોકો જે ફસાયેલા છે તેમને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં લોકો ફસાયા છે અને રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. મુશળધાર વરસાદથી ચારે બાજુ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિ કલ્યાણપુર તાલુકામાં જોવા મળી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. કેવી મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે? જી દીપિકા, જણાવવામાં આવે તો હાલ અત્યારે દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અત્યારે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામમાં અત્યારે જે જેવી ખેતરો છે એ અત્યારે નદીમાં અત્યારે પરિવર્તન થયા છે. ત્યાં 3 લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચેલી, પણ હાલ એવી પરિસ્થિતિ થઈ કે એનડીઆરએફની ટીમ બી અત્યારે ત્યાં ફસાયેલી અને એરફોર્સની મદદથી અત્યારે તેમને બચાવવામાં આવ્યા છે અને વાયુસેનાનું હેલિકોપ્ટર દ્વારા 3 લોકોનું અત્યારે રેસ્ક્યુ કરાયું છે. જી, આભાર હાર્દિક વિગત આપવા બદલ.